હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા મજામાં દેશો દોસ્તો. તો સ્વાગત છે દોસ્તો તમારું એક આપણા નવા વિડીયો ની અંદર. હવે દોસ્તો આપણે સિલાઈ કામને લગતા તમામ વિડીયો આપણે ગુજરાતીની અંદર અપલોડ કરવાના છીએ. તો ચેનલ ની અંદર પહેલી વાર આવ્યો દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હું તમને દોસ્તો સિલાઈને લગતા A to Z સોલ્યુશન લઈને આવી ગયો છું તમારા માટે. તો દોસ્તો આજે હું તમને પ્રિન્સેસ કટ બ્લાઉઝ ની સિલાઈ કઈ રીતે કરવી એ હું તમને શીખવાડવાનો છું. તો ચાલો દોસ્તો આપણે શરૂ કરીએ. પ્રિન્સેસ કટ બ્લાઉઝ કઈ રીતે બનાવવું. તો મિત્રો આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ ની સિલાઈ કરીને હું તમને વિડીયો ની અંદર બતાવીશ. તો સૌથી પહેલા તો દોસ્તો આપણે જે છે તો આ પ્રિન્સેસ કટ બ્લાઉઝ નું આપણે કટિંગ કરી લીધેલું છે, અને કટિંગ નો વિડીયો તમે દોસ્તો ન જોયો હોય તો હું તમને નીચે મેન્શન કરી દઈશ, તો ત્યાંથી પણ તમે જોઈ આવજો. તો સૌથી પહેલા તો દોસ્તો આપણે સ્લીવ લઈ લીધી છે. તો સ્લીવ ને દોસ્તો આપણે ઉલટા સીધા માટે નિશાન પણ મારેલા છે બંને સાઈડ. તો હવે આપણે આ જે સ્લીવ લઈ લીધી છે દોસ્તો, તો સ્લીવ ને આપણે આ રીતે ડબલમાં વાળી લેવાની છે. અને દોસ્તો હું ખાલી તમને શીખવાડવા માટે જ તે આની અંદર પ્લેન જે અસ્તર છે અસ્તર ની અંદર તે સિલાઈ કરીને બતાવું છું. આની અંદર દોસ્તો આપણે અસ્તર વાળું હોય તો નીચે આની અંદર અસ્તર રાખી અને સ્લીવ ને આપણે પલટી પણ મારી શકીએ છીએ. તો આમાં આપણે અસ્તર નથી, આપણે જે સાડીનું કપડું નથી એટલા માટે આપણે ખાલી અસ્તર છે એટલા માટે આપણે અહીંયાથી જે સ્લીવ છે તો તેને આ રીતે ડબલ ની અંદર ફોલ્ડ કરી અને વાળી લેવાની છે. તો અહીંયાથી દોસ્તો આપણે હવે સીધી સ્લીવ ને આ રીતે વાળી લઈશું. જો આની અંદર અસ્તર હોય દોસ્તો, અસ્તર અને સાડીનું કપડું બંને હોય તો આપણે આની અંદર બીજું કાંઈ કરવાનું નથી. તો આપણે સીધી સિલાઈ રાખી અને સ્લીવ ની પલટી મારી લેવાની છે, જે આપણે બ્લાઉઝ નું કાપડ છે તેની સાથે. તો એ જ રીતે દોસ્તો આપણે એક સાઈડ વળી ગઈ છે, તો આપણે જ્યાં નિશાન ઊંધા સીધા માટે માર્યા હતા, તો આ રીતે અહીંયાથી પણ આપણે બીજી સાઈડ પણ સ્લીવ ને આ રીતે વાળી લેવાની છે. તો દોસ્તો આપણા આ આગળનો ભાગ કમ્પ્લીટ કટિંગ થયેલો છે. હવે આપણે આની અંદર આ ભાગને સીધો રાખવાનો છે. અને ખાસ કરીને દોસ્તો આપણે આ જ્યારે ભાગ લગાવીએ, આ જે ભાગ છે એ આપણો સાઈડ નો ભાગ છે. આ રીતે આપણે ફિટિંગ અહીંયા કરવાનું છે આ રીતે. તો અહીંયાથી દોસ્તો આપણે ઉપરના સાઈડ માંથી આ રીતે ભાગને રાખી લેવાનો છે. જે આપણો હાર્મોલ કટિંગ કરેલો છે ત્યાંથી આ રીતે આપણે ભાગને રાખી અને અહીંયાથી આ રીતે રાઉન્ડ ની અંદર સિલાઈ મારી લેવાની છે. તો ચાલો દોસ્તો આપણે સિલાઈ મારી લઈએ. તો આ રીતે દોસ્તો આપણે નીચેનો ભાગ અને ઉપરનો ભાગ બંને વ્યવસ્થિત કરી અને આ રીતે સિલાઈ મારતી જવાની છે, જેથી કરીને આપણા બંને ભાગ વ્યવસ્થિત રીતે લાગી જાય. તો આપણે દોસ્તો એક ભાગ કમ્પ્લીટ લાગી ગયો છે. જોવો તમે આ આપણો એક ભાગ છે એ કમ્પ્લીટ લાગી ગયો છે, અને અહીંયા ઓટોમેટિક આપણે જે કટોરીનો શેપ છે એ પણ આવી જશે. કટિંગ નો વિડીયો ન જોયો હોય દોસ્તો તો હું તમને ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે જરૂરથી જોઈ આવજો, જેથી કરીને તમને બ્લાઉઝ સિલાઈ કરવામાં એકદમ આસાની રહે. એમાં પણ મેં ઘણું ખરું તમને શીખવાડ્યું છે કે આપણે આ કટ નો શેપ કેટલાનો રાખવાનો છે, શું રાખવાનું છે. તો આ એક સાઈડ દોસ્તો આપણે કમ્પ્લીટ લાગી ગઈ છે. તો હવે આપણે એ જ રીતે બીજા ભાગ પણ લગાવી લઈએ. તો અહીંયાથી નીચે આપણે આ પેલા વખતે ઉપરથી શરૂઆત કરી હતી, હવે દોસ્તો આપણે આ નીચે ભાગ રાખી અને અહીંયાથી આપણે શરૂઆત કરીશું. તો આ રીતે દોસ્તો બંને ભાગ વ્યવસ્થિત કરતા જવાના અને આ રીતે આપણે સિલાઈ મારતી જવાની છે. તો બંને ભાગ દોસ્તો આપણે જોઈન્ટ કરી લઈએ. તો બંને ભાગ દોસ્તો આપણે જોઈન્ટ થઈ ગયા છે. તમે જુઓ આપણા બંને ભાગ જોઈન્ટ થઈ ગયા છે. તો આપણા આગળનો ભાગ દોસ્તો કમ્પ્લીટ બનીને થઈ ગયો છે તૈયાર. જો આપણો આગળનો જે ભાગ હતો દોસ્તો એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આને જે આ કાપડ છે તો આને આ રીતે આપણે ડબલ કરી અને અહીંયા આપણે જે થોડોક રાઉન્ડ આપ્યો હતો તો એ આપણું થોડું ક્રોસ છે. તો અહીંયાથી આ રીતે આપણે સ્કેલ રાખી, સ્કેલ ન હોય તો આપણે મેજર ટેપનો ઉપયોગથી આ રીતે સીધી લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણો ભાગ છે એ વ્યવસ્થિત રીતે કટિંગ થઈ જાય. તો આપણે આ રીતે ભાગ છે જ્યાં વધારાનો ભાગ છે એનું આપણે કટિંગ કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે કટિંગ કરી લઈશું. તો જો દોસ્તો આપણો ભાગ થઈ ગયો છે તૈયાર. દોસ્તો કમ્પ્લીટ વળાઈ ગઈ છે. તો હવે આપણે સ્લીવ ને સાઈડમાં રાખી દઈએ. હવે દોસ્તો આપણે પાછળનો ભાગ આની અંદર લઈ લીધો છે અને આપણે અહીંયાથી
પ્લેટ મારવાની છે. તો અહીંયાથી આપણે નિશાન મારી લીધેલા છે કમ્પ્લીટ. તો આ રીતે દોસ્તો આપણે આ રીતે ડબલમાં વાળી જે આપણે નિશાન માર્યા છે કે અહીંયાથી આપણે પ્લેટ મારવાની છે, તો અહીંયાથી આ રીતે મારી અને અહીંયાથી દોસ્તો આપણે 4.5 ઇંચ નીચેથી લઈ અને ઉપર સુધી આપણે 4.5 ઇંચ સુધી જે પ્લેટ મારવાની છે, તો આ રીતે આપણે 4.5 ઇંચ સુધી અહીંયા પ્લેટ મારી લઈશું. તો આ એક સાઈડ દોસ્તો આપણે પ્લેટ લાગી ગઈ છે. એ જ રીતે દોસ્તો આપણે આ બીજી સાઈડ છે ત્યાં પણ આપણે આ રીતે રાખી અને 4.5 ઇંચ ઉપર પ્લેટ લગાવી લઈશું. તો દોસ્તો આપણે બંને પ્લેટ કમ્પ્લીટ લાગી ગઈ છે. હવે દોસ્તો આપણે આને આ રીતે પાછું ડબલ કરી લેવાનું છે અને આની અંદર દોસ્તો આપણે જે ગાજપટ્ટી અને બટન પટ્ટી છે એ આપણે પાછળની સાઈડમાં રાખવાની છે અને પાછળની સાઈડમાં આપણે આની અંદર હૂક રાખવાના છે, કેમ કે આગળનું ગળું છે તો આપણે આગળનું ગળું સળંગ રાખવાના છે. તો હવે આપણે દોસ્તો આને આ રીતે કટિંગ કરી લીધું છે વચ્ચેથી અને હવે આ જે ભાગ છે તો આ ભાગને આપણે આ રીતે રાખી આ રીતે સીધો આપણે રાખી દેવાનો છે. આ રીતે 1.5 ઇંચની પટ્ટી કાપી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા 1.5 ઇંચની પટ્ટી એક કટિંગ કરી લઈશું. તો જે આપણે 1.5 ઇંચની પટ્ટી દોસ્તો કટિંગ કરી છે તો તેને આપણે અહીંયા આ રીતે સીધી રાખી આપણે જે પાછળનો ભાગ છે તો એ આપણે નીચે આ રીતે સીધો રાખવાનો છે. એની ઉપર આ રીતે આપણે અહીંયાથી મૂકી અને અહીંયા સીધી સિલાઈ મારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે સિલાઈ લાગી ગઈ છે અને વધારાનું કાપડ કાપી લઈશું. અને હવે આ છે તો આને આ રીતે વ્યવસ્થિત કરી અને આપણે આ જે છે તો આપણે આ થઈ જશે બટન પટ્ટી. તો આ રીતે દોસ્તો આપણે આની ઉપર સિલાઈ મારી લેવાની છે. આ રીતે વાળી અને અહીંયા આપણે ઉપર એક સિલાઈ મારી લઈશું. જે આપણે ઉપર વધારાનું છે એ આપણે કટિંગ કરી લઈશું. તો દોસ્તો આ આપણે થઈ ગઈ બટન પટ્ટી. હવે એ જ રીતે દોસ્તો આપણે આની અંદર જે બીજી સાઈડ છે તો એને પણ આપણે દોસ્તો આપણે ઉપરથી ભાગમાંથી રાખવાની છે. ભાગ આપણે સીધો જ રાખવાનો છે. હવે આવું ઉપરથી આપણે આ રીતે રાખી અને અહીંયા સિલાઈ મારી લઈશું. જે વધારાનું કાપડ છે એ આપણે કટિંગ કરી લઈશું. તો આ રીતે થઈ ગયું દોસ્તો. અને હવે આપણે આ રીતે નખની મદદથી આ વ્યવસ્થિત રીતે બેસાડી દઈશું. અને હવે આપણે અહીંયાથી આ રીતે વાળી પેલામાં દોસ્તો આપણે આ રીતે ડબલ વાળી હતી જે બટન પટ્ટીમાં, અને હવે આપણે આ રીતે રાખી જો આ રીતે રાખી અને આપણે અહીંયાથી આ રીતે સિલાઈ મારી લઈશું. અને સિલાઈ છે દોસ્તો એ આ રીતે સીધી અહીંયાથી મારી લેવાની છે વાળી. મારા દરેક વિડીયોની અંદર દોસ્તો મારી કોશિશ એ જ રહેશે કે એકદમ સરળ રીતે બધા લોકોને આવડે એવી જ રીતના હું તમને બધા લોકોને શીખવાડીશ. તો આ રીતે દોસ્તો આપણું ગળું થઈ ગયું છે તૈયાર આની અંદર. હવે દોસ્તો આપણે આની અંદર શોલ્ડર મારવાનું છે. તો શોલ્ડર મારવા માટે જે આપણો આગળનો ભાગ તૈયાર છે તો આપણે આ તૈયાર ભાગને આ રીતે રાખી દઈશું સીધો. અને હવે એની ઉપર દોસ્તો આપણે જે આ પાછળના ભાગ છે તો એને આપણે આ રીતે ઊંધો રાખી અને અહીંયાથી આપણે સીધા શોલ્ડર મારી લઈશું. તો શોલ્ડર મારતી વખતે દોસ્તો આપણે જે રીતે શેપ આપ્યો છે એ જ રીતે આપણે સિલાઈ મારી લેવાની છે. એક સાઈડ લાગી ગઈ છે દોસ્તો. તો એ જ રીતે દોસ્તો આપણે આની અંદર બીજો જે ભાગ છે આપણો એને પણ આપણે આ રીતે સિલાઈ મારી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે બંને ભાગ વ્યવસ્થિત રાખી અને આપણે શોલ્ડર ઉપર સિલાઈ મારી લઈશું. તો આપણું શોલ્ડર લાગીને દોસ્તો તૈયાર થઈ ગયું છે. આપણું શોલ્ડર કમ્પ્લીટ લાગીને દોસ્તો તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આની અંદર જે ગળું છે તો ગળાની અંદર આપણે પટ્ટી મૂકી અને આપણે એનું ગળું કવર કરીશું. તો દોસ્તો હું હવે આને પટ્ટીનું કટિંગ કરી લઉં. તો આ રીતે દોસ્તો આપણે 1 ઇંચની આ રીતે પટ્ટીનું કટિંગ કરી લેવાનું છે. તો આપણે દોસ્તો 1 ઇંચની પટ્ટીનું કટિંગ કરી લીધું છે. હવે જે આપણે પટ્ટી છે તો આને આ રીતે આપણે આ રીતે જોઈન્ટ નથી મારવાનો, કેમ કે એ જોઈન્ટ મારીએ તો આપણે જોઈન્ટ છે એ નીકળી જાય છે. તો આપણે પેલા પટ્ટીને આ રીતે સીધી રાખી દેવાની છે અને આ પટ્ટીને આ રીતે કાટખૂણો રાખી અને અહીંયાથી આપણે સીધી સિલાઈ મારી દેવાની છે.
તો ચાલો દોસ્તો પટ્ટીને આપણે જોઈન્ટ લગાવી લઈએ. મારો વિડીયો દોસ્તો થોડોક લાંબો બનશે, પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ શીખવાડીશ, જેથી કરીને દોસ્તો જે લોકો સાવ નવા છે તો એને પણ એકદમ ઈઝીથી આવડી જાય. તો આ રીતે દોસ્તો આપણે બધે જે આપણે કટિંગ કર્યું છે પટ્ટીનું, તો આપણે આ રીતે આને જોઈન્ટ મારી લઈએ પહેલા. તો આપણા દોસ્તો જોઈન્ટ લાગી ગયા છે, અને આ જે વધારાનું કાપડ છે તો એનું આપણે કટિંગ કરી લઈશું. આ રીતે ક્રોસમાં જે આપણું વધારાનું કપડું છે એ બધું કટિંગ કરી લેવાનું. હવે દોસ્તો આપણે જે આ પટ્ટી છે તો આને એક સાઈડ આ રીતે કાચી વાળી લેવાની છે. તો આ રીતે ચાલો દોસ્તો હું ફટાફટ પટ્ટીને વાળી લઉં. તો દોસ્તો આપણે પટ્ટી કમ્પ્લીટ વળાઈ ગઈ છે. હવે આપણો જે આ બ્લાઉઝ નો ભાગ છે તો બ્લાઉઝ ને આપણે લઈ લઈશું, અને બ્લાઉઝ ને લઈ અને દોસ્તો આપણે જે પાછળના ભાગની અંદર આપણે આની અંદર હૂક અને આપણે લગાવવાના છે, તો અહીંયાથી આપણે શરૂઆત કરીશું. તો આ રીતે બ્લાઉઝ ને જે છે સીધું રાખવાનું છે, અને આ રીતે આ પટ્ટી જે છે તો એની ઉપર આ રીતે ઊંધી રાખી અને અહીંયાથી દોસ્તો આપણે આ જે છે તો અહીંયાથી આ રીતે ડબલમાં વાળી લઈશું, અને અહીંયાથી આપણે રાખી અને હવે સિલાઈ મારી લઈ ગળાની અંદર. તો આ રીતે ગળાની અંદર સિલાઈ મારતી જવાની છે, અને જ્યાં પણ દોસ્તો આપણે રાઉન્ડ ની અંદર કટિંગ છે તો ત્યાં આપણે આ રીતે નાની નાની શિફ્ટી લેતી જવાની છે, જેથી કરીને આપણે પટ્ટી ઉપર બીજી સિલાઈ જ્યારે મારીએ ત્યારે આપણી પટ્ટી વ્યવસ્થિત બેસી જાય. તો જ્યાં આપણો રાઉન્ડ છે તો ત્યાંથી આપણે સીધી આ રીતે શિફ્ટી લગાવતી જવાની છે, અને આપણો રાઉન્ડ જો આ સીધો ભાગ આવી ગયો તો ત્યાંથી આપણે આ રીતે સીધી સિલાઈ લગાવી લેવાની છે. તો આ રીતે આપણે ગળાની અંદર સીધી સિલાઈ મારતી જવાની છે. હવે દોસ્તો આપણે આગળના રાઉન્ડ જે ગળાનો રાઉન્ડ આપ્યો છે ત્યાં આપણે પહોંચી ગયા. તો ત્યાંથી આ રીતે નાની નાની શિફ્ટી લેતી જવાની છે, જેથી કરીને આપણે બીજી સિલાઈ મારીએ ત્યારે વ્યવસ્થિત રીતે આપણી જે ગળાની પટ્ટી છે એ પલટી જાય. તો આ રીતે દોસ્તો આપણે આની અંદર શિફ્ટી મારતી જવાની છે નાની નાની, થોડા થોડા અંતરે. અહીંયાથી દોસ્તો આપણે આ રીતે પટ્ટી લગાવી લેવાની છે. આ રાઉન્ડ આવી ગયો તો રાઉન્ડ ની અંદર પણ આપણે દોસ્તો નાની નાની શિફ્ટી મારતી રહેવાની છે. તો અહીંયાથી જે વધારાનું કાપડ છે એનું કટિંગ કરી લઈશું, અને હવે આ રીતે અહીંયા જે આપણે લાસ્ટ ની અંદર આવ્યા તો અહીંયા આ રીતે વાળી અને અહીંયા સિલાઈ મારી લેવાની છે. તો મિત્રો આપણે જે ગળામાં પટ્ટી લગાવવા નથી કે આપણે કમ્પ્લીટ લાગી ગઈ છે, અને આ રાઉન્ડ છે તો ત્યાંની અંદર આપણે નાના કટ આપી દઈશું, જેથી કરીને દોસ્તો આપણા જે કટ છે આપી દેવાનો, જેથી કરીને આપણી પટ્ટી છે વ્યવસ્થિત રીતે પલટી જાય. તો આપણે આ રીતે નાના નાના કટ આપી દઈશું. જે આપણો રાઉન્ડ છે ત્યાં આપણે આ રીતે નાના નાના કટ આપી દેવાના છે. હવે દોસ્તો આપણે કટ આપી દીધા છે, અને હવે આ પટ્ટીને આપણે આ રીતે રાખી અને પટ્ટીની ઉપર ધારીની સિલાઈ મારી લેવાની છે. તો ચાલો દોસ્તો ધારીને આપણે સિલાઈ મારી લઈ. ધારીની સિલાઈ દોસ્તો એટલા માટે મારવાની છે કેમ કે આપણે જ્યારે પટ્ટીને પલટાવીશું તો આપણી પટ્ટી વ્યવસ્થિત રીતે પલટી જાય, અને ગળાનું ફિનિશિંગ પણ એકદમ મસ્ત રીતે આવી જાય. તો ચાલો આપણે ફટાફટ દોસ્તો આની સિલાઈ મારી લઈ. અને હા દોસ્તો, આજનો આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો, અને હા ચેનલ ઉપર દોસ્તો પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તમારી એક સબસ્ક્રાઇબ દોસ્તો અમને બહુ મોટિવેશન આપે છે. તો હું તમારા માટે અવનવા કટિંગના સિલાઈના બધા વિડીયો લાવતો રહીશ. અને આપણે દોસ્તો ગુજરાતીની અંદર તમામ વિડીયો બનાવવાના છીએ, અને દરરોજ દોસ્તો હવેથી આપણે રાત્રે 8 વાગે વિડીયો આપણો અપલોડ થઈ જાય છે, તો જોવાનું પણ ભૂલતા નહીં. હવે આપણે ટાઈમિંગમાં થોડોક ચેન્જ કર્યો છે, કેમ કે આપણે સવારમાં જે અપલોડ કરતા હતા તો હવે આપણે દરરોજ રાત્રે 8 થી 8:30 ની વચ્ચે આપણો વિડીયો આવી જાય છે. તો આ રીતે દોસ્તો આપણે સીધી સિલાઈ મારી લેવાની.
તો આપણે ફાઇનલી દોસ્તો આપણી સિલાઈ લાગી ગઈ છે. હવે જે આ પટ્ટી છે તો એને આ રીતે આપણે વાળી અને અહીંયાથી આડી સિલાઈ મારી અને આ રીતે આપણે સિલાઈ મારી દઈશું. તો આ રીતે દોસ્તો આપણે પટ્ટીને સિલાઈ મારતી જવાની છે, વાળતી જવાની અને આ રીતે પટ્ટીને આપણે ધારી ઉપર સિલાઈ મારતી જવાની છે. તો ચાલો દોસ્તો હું ફટાફટ ધારીની સિલાઈ મારી લઉં. તો ફાઇનલી દોસ્તો આપણે પટ્ટી ગળાને જે હતી તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો સરસ મજાનું એવું આપણે ગળું પણ પલટી ગયું છે. જો તો આપણું ગળું કમ્પ્લીટ એકદમ પરફેક્ટ રીતે દોસ્તો આની અંદર બેસી ગયું છે. તો હવે દોસ્તો આપણે આની અંદર સ્લીવ લગાવવાની છે. તો ચાલો લગાવી લઈએ સ્લીવ. તો સ્લીવ લગાવવા માટે તો દોસ્તો આપણે જે આ ભાગ છે આગળનો ભાગ તો એને આ રીતે સીધો રાખી દેવાનો છે અને અહીંયાથી આપણે હવે સ્લીવ લગાવી લઈશું. સ્લીવ લગાવતી વખતે દોસ્તો ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે કટિંગ કર્યું હતું તો ત્યારે આ જે હાર્મોલનો શેપ છે તો પાછળની સાઈડમાં આપણે થોડોક ઓછો ઉતાર્યો હતો અને આગળની સાઈડમાં વધારે ઉતારેલો છે. તો જે આપણે વધારે ઉતારેલો ભાગ છે તો કે આવડો અને એમ ન ખબર પડે તો દોસ્તો આ રીતે માપી લેવાનું છે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણો અડધો ઇંચનો ફરક છે સ્લીવ ની અંદર. તો જે આપણે વધારે રાઉન્ડ વાળો ઉતારેલો ભાગ છે તો એ આગળના ભાગમાંથી આ રીતે રાખી દઈશું. જે આપણે હાર્મોલ ની અંદર શેપ વાળો ભાગ છે એ આગળના ભાગની અંદર રાખવાનો છે, જે આપણે વધારે કટિંગ કરેલો છે તે. તો આ રીતે દોસ્તો નીચેનો ભાગ અને ઉપરની સ્લીવ બંને વ્યવસ્થિત કરી અને આ રીતે રાઉન્ડ ની અંદર આપણે સિલાઈ મારતા જવાની છે. વિડીયોની અંદર દોસ્તો કોઈ પણ વસ્તુની ખબર ન પડે તો મને કોમેન્ટ કરજો, જેથી કરીને હું તમને એનો વ્યવસ્થિત રીતે શીખવાડીશ. તો દોસ્તો આપણે સ્લીવ કમ્પ્લીટ લાગીને થઈ ગઈ છે તૈયાર. તો આ રીતે આપણા હાથ આ રીતે ફેરવી લેવાનો છે જેથી કરીને આપણે સ્લીવ કમ્પ્લીટ બેસી જાય. તો એ જ રીતે દોસ્તો આપણે આ ભાગની અંદર પણ સ્લીવ લગાવી લઈએ. તો ચાલો દોસ્તો હું ફટાફટ સ્લીવ લગાવી લઉં. તો હવે દોસ્તો આપણે આની અંદર ફિટિંગ કરવાનું છે. તો ફિટિંગ કરવા માટે આ રીતે આપણે સ્લીવ છે એને આ રીતે ડબલ કરી લઈશું અને અહીંયાથી દોસ્તો આપણે સીધી એક કાચી સિલાઈ મારી લઈશું. તો ચાલો દોસ્તો હવે આપણે અહીંયા સિલાઈ મારી લઈએ. તો આ રીતે દોસ્તો આપણે આ જે સ્લીવ નો જે બંને ભાગ છે એને આ રીતે મેળવી લેવાના છે, જેથી કરીને આપણે સ્લીવ નો જોઈન્ટ છે એ વ્યવસ્થિત રીતે મળી જાય. તો આ રીતે દોસ્તો આપણે ચાલો ફટાફટ હવે આને સાઈડમાં ફિટિંગ કરી લઈશું. તો આ રીતે આપણે એક ભાગ લાગીને તૈયાર થઈ ગયો છે. એ જ રીતે દોસ્તો સામેના ભાગમાં પણ આપણે આ રીતે સિલાઈ મારી લેવાની છે. તો આપણે આ રીતે પણ જે પહેલેમાં મારી એ જ રીતે આપણે આ સાઈડ પણ હવે મિત્રો આપણે સાઈડ કમ્પ્લીટ લાગીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે જે નીચેનો ભાગ કાચો છે તો એની ઉપર આ રીતે આપણે પટ્ટી પહેલેથી બનાવી જ રાખી છે. જે પટ્ટી મેં તમને ગળાની અંદર બનાવતા શીખવાડી છે આ પટ્ટી છે દોસ્તો, એ આપણે 1.5 ઇંચની કટિંગ કરવાની છે અને એક સાઈડ કાચી વાળી લેવાની છે. તો હવે દોસ્તો અહીંયાથી આપણે શરૂઆત કરવાની છે, જે આપણે પાછળનો ભાગ છે ત્યાંથી. તો આ રીતે દોસ્તો પટ્ટીને આ રીતે પેલા વાળી લેવાની છે, કેમ કે અહીંયા આપણું કમ્પ્લીટ કાચું ન રહી અને પાકું થઈ જાય એટલા માટે વાળ લેવાની છે. અને હવે અહીંયા આપણે નીચેની સાઈડમાં સીધી સિલાઈ મારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે રાખી અને સીધી સિલાઈ મારી લેવાની છે. દોસ્તો આપણે આને ઉપર રાખી અને સીધી સિલાઈ મારી લીધી છે. તો હવે દોસ્તો આપણે કમ્પ્લીટ સિલાઈ પટ્ટી ઉપર મારી લીધી છે અને હવે આપણે આને આ રીતે રાખી અને જે રીતે આપણે ગળાની અંદર પટ્ટીની ઉપર સિલાઈ મારી હતી તે જ રીતે આપણે આની અંદર પણ પટ્ટી ઉપર સિલાઈ મારી લેવાની છે, જેથી કરીને દોસ્તો આપણે જ્યારે પણ પટ્ટી પલટાવીશું ત્યારે આપણે સિલાઈ જે છે એ વ્યવસ્થિત રીતે બેસી જાય અને પટ્ટી પણ એકદમ ફિનિશિંગ સાથે બેસે. તો એ માટે આપણે આ રીતે ઉપર સિલાઈ પહેલા એક લગાવી લેવાની છે. હું તમને દોસ્તો દરેક જે સિલાઈને લગતા સોલ્યુશન છે એ હવે હું તમને પ્રોવાઈડ કરીશ. તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, એક નાનકડી એવી લાઈક પણ આપી દેજો દોસ્તો. તો આપણે પટ્ટી કમ્પ્લીટ દોસ્તો સિલાઈ મારી લીધી છે. હવે આપણે આની અંદર
જે આ ભાગ પટ્ટી છે તો એને આ રીતે વાળી અને હવે આપણે એની ઉપર સિલાઈ મારી લઈશું. તો અહીંયાથી દોસ્તો આપણે સિલાઈ મારી લેવાની છે. તો ચાલો દોસ્તો હું ફટાફટ મારી લેવાની અંદર સિલાઈ. તો ફાઇનલી દોસ્તો આપણે બ્લાઉઝ ની નીચે પટ્ટી પણ કમ્પ્લીટ વાળીને થઈ ગઈ છે. તો હવે દોસ્તો ચાલો આપણે આનું કરી લઈએ ફિટિંગ. હવે દોસ્તો આપણે આની અંદર ફિટિંગ કરવાનું છે. જે આપણું તૈયાર માપ છે તો તૈયાર માપ પ્રમાણે આપણે આનું ફિટિંગ કરવાનું છે. તો સૌથી પહેલા તો આપણે નિશાન મારી લઈશું. તો આની સ્લીવ ની જે છે દોસ્તો 10 ઇંચ છે, તો હું ડબલ છે એટલે 5 ઇંચ આ રીતે અહીંયા નિશાન મારી દઈશ. અને હવે દોસ્તો જે આપણે અહીંયા શેષ છે આની, તો શેષ નું પણ નિશાન મારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણું બ્લાઉઝ સીધું રાખી અને શેષ ની પણ જે નિશાન મારી લઈશું. તો શેષ છે દોસ્તો આની 34 ઇંચની. તો હવે આ રીતે મેજર ટેપ રાખી અને આપણે 17 અહીંયા નિશાન મારી લઈશું. એ જ રીતે સામેની સાઈડમાં પણ નિશાન મારતા જઈશું. અને દોસ્તો આની કમર જે છે એ છે આપણી 28 ની. તો અહીંયા પણ આપણે આ રીતે 28 રાખી અને નિશાન એટલે 14 ઇંચ. તો અહીંયા પણ આપણે 14 ઇંચ નિશાન મારી લઈશું બંને સાઈડ. તો હવે જે દોસ્તો આપણે આ જે નિશાન છે તો નિશાને આ રીતે સીધી સિલાઈ મારી લેવાની છે. તો ચાલો દોસ્તો હું ફટાફટ સિલાઈ મારી લઉં. સીધું રાખી અને દોસ્તો આપણે ફિટિંગ ની સિલાઈ મારતી રહેવાની છે. તો આપણે એક સિલાઈ દોસ્તો કમ્પ્લીટ લાગી ગઈ છે. અને હવે દોસ્તો આની બાજુમાં આપણે થોડા અંતરે 2 થી 3 સિલાઈ મારી લેવાની છે, જેથી કરીને આપણે જ્યારે પણ સિલાઈ ખોલવી હોય તો ખોલી શકે બહેનો. તો આ રીતે આપણે આની અંદર 2-3 સિલાઈ મારી લેવાની છે. મેં દોસ્તો અત્યારે તમને શીખવાડવા પૂરતી 2 સિલાઈ મારી છે. આની અંદર તમે 2-3-4 સિલાઈ મારી શકો છો. તો હવે દોસ્તો એ જ રીતે આપણે સામેની જે સાઈડ છે તો ત્યાં પણ આપણે આ જે નિશાન મારેલા છે ફિટ, તો ત્યાં પણ આપણે એ રીતે ફિટિંગ કરી લઈએ. તો ચાલો દોસ્તો ફટાફટ કરી લો ફિટિંગ. ફાઇનલી દોસ્તો આપણું બ્લાઉઝ થઈ ગયું છે તૈયાર. તો ચાલો હવે તમને સીધું કરીને બતાવી દો કે કેવું બન્યું આપણું બ્લાઉઝ. તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણું બ્લાઉઝ છે જે પ્રિન્સ કટ બ્લાઉઝ છે આપણું તૈયાર થઈ ગયું છે. તો આગળની સાઈડમાંથી જુઓ તમે કે આ રીતે આપણો કટોરીનો ભાગ પણ વ્યવસ્થિત રીતે બેસી ગયો છે. અને એ જ રીતે દોસ્તો આ આપણું પાછળનું ગળું પણ વ્યવસ્થિત રીતે બેસી ગયું છે. જો સરસ મજાનું દોસ્તો આપણું બ્લાઉઝ થઈ ગયું છે તૈયાર. તો દોસ્તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો તો લાઈક કરજો, શેર કરજો, અને હા, ચેનલ ઉપર પહેલી વાર આવ્યા દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો દોસ્તો છે ને સરસ મજાનું એકદમ આજનો વિડીયો જોયા પછી દોસ્તો તમને પ્રિન્સેસ કટ બ્લાઉઝ કઈ રીતે સીવવું જે મૂંઝવણ હતી એ દૂર થઈ ગઈ છે. આશા છે કે દોસ્તો બધા લોકોને સમજમાં આવી ગયો છે. તો દોસ્તો આજના વિડીયોને અહીંયા પૂરો કરીએ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.